ખાડી યુદ્ધની અસર ઊંઝા મસાલા બજારમાં એક્સપોર્ટ પર બ્રેક. ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના મસાલા બજાર સુધી પહોંચી છે. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી અને અજમાના એક્સપોર્ટ પર મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ખાડી દેશોમાં યુદ્ધને કારણે મસાલાના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે 45થી 50% મસાલાનો નિકાસ થાય છે, જેમાંથી 25થી 30% ખાડી દેશોમાં જતો હોય છે. પરંતુ હાલ આ નિકાસ લગભગ અટકી ગયું છે. પરંતુ એક્સપોર્ટ પર અસર છતાં દેશમાં આંતરિક એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં મસાલાની ખરીદી સારા પ્રમાણમાં ચાલી રહી છે, જેને કારણે ખેડૂતોને હાલ થોડી રાહત મળી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે શું કહે છે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, આવું સાંભળીએ. ખાડી યુદ્ધના લીધે જે ઊંઝામાંથી મસાલા પાકોનું જે એક્સપોર્ટ થાય છે, જોઈએ તો અહીંયાથી જે સીડ સ્પાઇસ જીરું, વરિયાળી, રાઈ, મેથી, અજમો આ બધા જે મસાલા પાકો છે એનું જે એક્સપોર્ટ થાય છે એનું 45થી 50% જેટલું ઓવરઓલ વર્લ્ડમાં એક્સપોર્ટ થતું હોય છે. એમાં ખાડી દેશોમાં લગભગ 25થી 30% એક્સપોર્ટ ખાડી દેશોમાં થાય છે. અને એ આ યુદ્ધના લીધે એ હાલ અટકેલું છે. એની અસર બજાર ઉપર પણ છે. પણ આ સિઝન આપણા ભારતમાં ડોમેસ્ટિક જે ડિમાન્ડ છે, મસાલા ભરવાની સિઝન છે, એટલે ડોમેસ્ટિક ડિમાન્ડ બહુ સારી છે. અને અત્યારે ખેડૂતની હાર્વેસ્ટિંગ સિઝનમાં ખેડૂતનો માલ પણ અહીંયા વેચાવા ખૂબ આવી રહ્યો છે. જોઈએ તો છેલ્લા 15 દિવસે કેટલીક રામનવમી અને બધી રજાઓનું હતું, માર્ચ એન્ડિંગ હતું. એના પછી કેટલાક માવઠો અને વરસાદી માહોલના લીધે આવક ઓછી હતી. જીરાની આવક જોઈએ તો રોજે 25થી 30 હજાર બોરી થતી હતી. આજે પહેલી વાર લગભગ 60થી 65 હજાર બોરીની જીરાની આવક છે. બીજી જણસી પણ વરિયાળી 20,000 બોરી છે. આવી રીતે જોઈએ તો આજે ઓવરઓલ એપીએમસીમાં બધી જણસીઓની આવક 1.25 લાખ બોરી જેટલી છે. બજારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ભીડ પણ છે, ખરીદી પણ સારી છે, ડોમેસ્ટિક ડિમાન્ડ પણ છે. અને જોઈએ એવું આશા રાખીએ કે જલ્દીથી આ ગલ્ફ કન્ટ્રીનું છે એ પણ સુલઝે અને જેનાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવે તો આપણને ખેડૂતોને સારા ભાવો મળે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.